એક તરફ ભારત ડિજિટલ અને સ્માર્ટ બનવાની વાતો કરી રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણિયા મીરપુર ગ્રામ પંચાયતના જામણિયા ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધા એટલે કે પાકા રસ્તા માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી માત્ર વચનોના જોરે જીવતા આ ગામના લોકોએ હવે કંટાળીને આવનારી ચૂંટણીના બહિષ્કારનો મક્કમ નિર્ણય લીધો છે. આદિવાસી બહુલ જામણિયા ગામની વસ્તી અંદાજે 2000ની છે. ગામનો મુખ્ય માર્ગ સાથે જોડતો માત્ર 3 કિલોમીટરનો રસ્તો વર્ષોથી ખોદાયેલો અને અત્યંત બિસ્માર હાલતમાં છે. ચોમાસામાં તો આ રસ્તો સંપર્ક વિહોણો બની જાય છે, જેના કારણે ગ્રામજનો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. 800 મતદારોનું મતદાન છે. 20 વર્ષથી વિકાસના માત્ર વાયદા જ થયા છે. આઝાદીના 75 વર્ષ પૂરા થયા, સુવર્ણકાળ પૂરું થયું, પરંતુ અહીં તો હજુ પણ પોષણકાળ જ ચાલી રહ્યો છે. આ રસ્તે મોખડી, મીઠીબલી અને જામણિયાના લોકો સુરત જિલ્લાના માંડવી અને ઝંખવાવ માટે ઉપયોગ કરે છે. 2000ની વસ્તી છે, તેમાં આરોગ્યની પણ સુવિધા એક ટકો પણ નથી મળતી. 25 વર્ષ પહેલાં જામણિયા ઝઘડિયા વાયા ઝંખવાવ બસ ચાલતી હતી, તે પણ રસ્તાના લીધે બંધ થઈ ગઈ છે. પીવાના પાણી, બોર, મોટર નથી. નલ સે જલ યોજના હજી પણ મળી નથી. 2000ની વસ્તી પણ આજે કોઈકનું મૃત્યુ થાય તેને અગ્નિદાહ આપવા શમશાન પણ મળ્યું નથી. જ્યોતિગ્રામ 24 કલાક વીજળી મળતી નથી અને જે મળે છે તેમાં સાવ ડીમ લાઇટ હોય છે. શિક્ષણ પર ગ્રહણ ગામના બાળકો શાળાએ જવા માટે 3 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ રસ્તો ખરાબ હોવાના કારણે બસ છૂટી જાય છે અને તેઓ અભ્યાસથી વંચિત રહી જાય છે. આરોગ્યના જોખમ અત્યંત ગંભીર સ્થિતિમાં સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડતી વખતે રસ્તામાં જ પ્રસૂતિ થઈ જાય છે. અનેક બીમાર વ્યક્તિઓ સમયસર સારવારના ભાવે રસ્તામાં જ દમ તોડી દે છે. પોકળ વાયદાઓ દર 5 વર્ષે ચૂંટણી સમયે નેતાઓ આવે છે અને આ વખતે રસ્તો પાકો થઈ જશે તેવી ખાતરી આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ કોઈ પણ અધિકારી કે નેતા ડોક્યું પણ કરતા નથી. તાત્કાલિક રોડનું નિર્માણ, 3 કિલોમીટરના કનેક્ટિંગ રોડને તાત્કાલિક મંજૂરી આપી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી પાકો ડામર અથવા સીસી રોડ બનાવવા. પરિવહનની સુવિધા, ગામના બાળકો અને નોકરિયાત વર્ગ માટે સરકારી બસ અથવા વાહન વ્યવહારની નિયમિત સુવિધા શરૂ કરી. છેલ્લા 20 વર્ષથી આ રસ્તાનું કામ કેમ અટકેલ છે તેની તપાસ કરી જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા. આરોગ્ય સુવિધા, રસ્તો પાકો ન થાય ત્યાં સુધી ગામમાં આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓની પહોંચ સુનિશ્ચિત કરવી. ગામના વયોવૃદ્ધથી લઈને યુવાનો સુધી સૌ એક સુરે કહે છે કે અમારી ધીરજ ખૂટી છે. 20 વર્ષના જૂઠાણા બાદ હવે નેતાઓના આશ્વાસનોમાં રસ નથી. જ્યાં સુધી ગામનો રસ્તો નહીં બને ત્યાં સુધી જામણિયા ગામનો એક પણ વ્યક્તિ મતદાન કરશે નહીં. મારું નામ ચૌધરી પ્રીતિ છે. હું જામણિયા ગામની રહેવાસી છું. હું વાંકોલ BA કોલેજ કરું છું. મારે આટલેથી ચાલીને જવા માટે બહુ તકલીફ છે. આટલેથી આશરે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેમાં કેટલીક વાર બસ પકડાય છે અથવા છૂટી પણ જાય છે, જેમાં પાછા પરત આવવું પડે છે, જેથી પરત આવવું પડે છે અને અભ્યાસથી વંચિત રહેવાય છે. કેટલીક વાર મારા સાથેના મિત્રો પણ બસ છૂટી જાય છે અને તેઓ પાછા પરત આવે છે અને તેઓ પણ અભ્યાસથી વંચિત રહે છે. આશરે 20 થી 25 વર્ષથી આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ. અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ જ તકલીફ થાય છે. કેટલીક વાર તો એવું બને છે કે ચાલતા જવામાં તો શિયાળામાં તો એમ અંધારું હોય, તેથી બીક લાગે છે અને ક્યારેક આવતા પણ અંધારું થઈ જાય છે, તો રસ્તો સુમસામ હોય છે, તેથી બીક લાગે છે. આમ તબીબી સારવાર પણ યોગ્ય રીતે મળતી નથી. મારું નામ કિરણભાઈ ચૌધરી, ગામ જામણિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચના અમે રહેવાસીઓ છે. અમારા ગ્રામજનોની જે સમસ્યા છે એ સમસ્યા એટલી ભયંકર છે કે વર્ષોથી અમારા ગામમાં રસ્તો બનતો નથી. આવવા જવામાં ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે. એ આરોગ્ય ખાતાની હોય વાત હોય કે પછી બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય. અમારા ગામમાં 8 ધોરણ સુધી છે, પછી 9મા ધોરણથી 12 અભ્યાસ કરવા માટે જવું પડે છે. તો ઘણી બધી સમસ્યાઓ હાલાકી ભોગવવી પડે છે. ચોમાસામાં ઘણું પાણી હોવાથી ઘણા ખાડાઓ ઘણા ખાડા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે. અમારા બાજુમાં સુરત બોર્ડર છે. અમારું સેવાડાનું ગામ છે ભરૂચ. અમારું જે બાજુમાં સુરત જિલ્લામાં અમે જોઈએ તો ત્યાં રોડ સારી સુવિધાઓ છે, પણ અમારા ભરૂચ જિલ્લાની અંદર આ સેવાડાનું ગામ અમે હરેક લાભથી વંચિત રહી જાય છે. અમે ખૂબ હેરાન છે, અમે દુઃખી છે, જેથી કરીને અમને એટલી બધી સમસ્યાઓ છે કે હવે અમે અમારાથી સમસ્યા સહન થાય એમ નથી, જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો. મારું નામ
ભરતભાઈ નારસિંહભાઈ વસાવા, ગામ જામણિયા. અમારું ગામ જામણિયા ખૂબ જ અંતરિયાળ ગામ છે. અમારા ગામની વસ્તી આશરે 2000ની છે. અમારા ગામમાં સરકારી બસ કે આરોગ્ય કેન્દ્રની કોઈ સુવિધા નથી. અમારા ગામના બાળકોને અભ્યાસ માટે બહાર ગામ જવું પડે છે. અમારા ગામથી 3 કિલોમીટર ચાલીને દૂર મેન રોડ આવે છે. ત્યાં સુધી અમારે પગે ચાલીને પહોંચવું પડે છે અને ત્યાંથી બસ કે અન્ય સાધનો મારફતે અમારા બાળકો અભ્યાસ અર્થે જાય છે. દવાખાનું, હોસ્પિટલ, રોજગાર, ધંધા માટે અમારા ગામના લોકોને કાયમના માટે 3 થી 4 કિલોમીટર પગે ચાલીને આવીએ ત્યારે પાકો ડામર રસ્તો આવે છે અને ત્યાંથી અવર જવર થાય છે. ઘણી વખત એવો પણ બનાવ બન્યો છે કે બીમાર માણસને દવાખાને લઈ જતા એ રસ્તામાં દમ છોડી દે છે, જેથી ખૂબ જ નુકસાની થાય છે. અને ઘણી વખત પ્રસૂતિ મહિલાને પ્રસૂતિ માટે દવાખાને, હોસ્પિટલ લઈ જતા રસ્તામાં પ્રસૂતિ થઈ જાય છે અને જીવનું જોખમ ઉઠાવવું પડે છે. આમ અમારા ગામના લોકોને તથા બાળકોને ભણવા જવા માટે દરરોજ 3 કિલોમીટર ચાલીને આવે. કોઈક વખત કાચા રસ્તાને હિસાબે ચાલતા બસ પણ છૂટી જાય છે અને વિદ્યાર્થી તે દિવસના અભ્યાસથી વંચિત રહી જાય છે. દેશમાં સરકારે ખૂબ જ સારી પ્રગતિ કરી છે. ખેતી, આરોગ્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત દરેક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને સરકાર પારદર્શક રીતે કામ કરે છે. પરંતુ છેલ્લા 20 વર્ષથી અમારા ગામનો કાચો રસ્તો બિલકુલ ખોદાઈ ગયેલો છે અને 20 વર્ષથી બિસ્માર હાલતમાં પડેલો છે અને ગામ લોકોને અવર જવર કરવા માટેની ખૂબ જ તકલીફ પડે છે. સરકારશ્રીને અમારે ધ્યાન દોરવું છે કે અમારા ગામના ભણતા વિદ્યાર્થીઓનું, બીમાર માણસોનું, પ્રસૂતિ મહિલાઓને ધ્યાનમાં લઈ અમારા ગામનો રસ્તો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી આપે એવી અમારી ગામજનોની માંગ છે. અમારી ગામજનોની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે હાલની સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાન કરવાના નથી અને આજે હાલની જે ચૂંટણી આવી છે એનો અમે બહિષ્કાર કરીએ છીએ, જેની નોંધ લેશો જી. મારું નામ કુંવરજીભાઈ રૂમસીભાઈ ચૌધરી, મુકામ જામણિયા, તાલુકે વાલિયા, ડિસ્ટ્રિક્ટ ભરૂચ. મારે જે કહેવું છે ગામ વિશે, એ સમસ્યા છે મારે રોડની. 1994માં અટલ બિહારી પ્રધાનમંત્રી સાહેબ હતા તે વખતે આ પ્રધાનમંત્રી સડક યોજનામાં આ જામણિયાનો રોડ થયો. 94માં રેલ આવી અને ધોવાણ થઈ ગયો. ત્યારબાદ 2006માં પાછો ચાલુ થયો આ રોડ. એ રોડ બનાવવામાં આવ્યો છે. આગળના જે ઠીકડા બાકી હતા એનાથી કામ એ લોકોએ પટાવી દીધું. અને બીજું કે 108ની જે અમારી સમસ્યા છે, જે દુઃખ છે લોકોને વેઠવું પડે છે, એ રસ્તાના ખાબડા જેટલા પડેલા છે. ભૂવા જે કઈ એ ભૂવામાં પગ પડી જાય, આ મારો પગ આ ભૂવામાં જ પડીને આવો થઈ ગયેલો છે. એ ભૂવા અને મારે સરકારી તંત્રને એટલું જ કહેવું છે કે બીમાર માણસને લઈ જવું હોય તો અમારે 108ની પહેલી સગવડ કરી લેવી પડે. 108ને બીમારને લઈ જવું હોય, કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવું હોય તો અમને બહુ મોટું દુઃખ છે. અને હવે હું સરકારી તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે આજે સરકારો આવી અને ગઈ, આ 25 વર્ષ બીજેપી ના થઈ ગયા, કોઈ પણ રાજકીય પાર્ટી હોય, ઓલ ધી પોલિટિક્સ પાર્ટી. I think here is a not kindly millistage man, pompous man. કોઈ નિષ્ઠાવાન માણસ નથી. અમારું કામ આના લીધે અધૂર છે.